ઋગ્વેદમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાની 1/4 ભાગની પ્રાપ્તિ ગુરુ દ્વારા થાય છે, બીજા ચોથા ભાગની પ્રાપ્તિ અભ્યાસ દ્વારા અને માહિતી મેળવીને થાય છે, ત્રીજા ચોથા ભાગની પ્રાપ્તિ મિત્ર દ્વારા થાય છે અને છેલ્લા ચોથા ભાગની પ્રાપ્તિ પોતાની જિંદગીમાંથી થાય છે. તો આ જિંદગી શું છે? આ અતિ ગહન લાગતા પ્રશ્નનો સીધો અને સરળ મારી દ્રષ્ટિએ જવાબ એ છે કે જિંદગી એટલે આપણી આસપાસ બનતી ઘટનાનું વિશ્લેષણ કરવું, એમાંથી શીખતા રહેવું, અનુભવ લેવો અને સ્વનો વિકાસ કરવો, યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે એ અનુભવનો ઉપયોગ કરી સાર્થક થવું, એ માટે સ્વ સાથે સંવાદ કરતા રહેવું.